એક્સિડન્ટ થઈ ગયો. મમ્મી જઈએ અને આગળ જમીએ તો પછી આગળ જમીએ જમવું કે છે બરોબર સાચી વાત. તો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું અંબાજીના બ્લોગ પાર્ટ 2માં. અને અમે નીકળ્યા છીએ હવે. અંબાજી અમારે લગભગ 15 કિલોમીટર જેવું રહી છે. અને આપણા ભાઈ હેડીકતા તો નહીં પણ હેડે છે તારા માટે આવું એને ભાઈ ચલાતું નહીં, જેમ કે એને હવે પહેલાં જેવો એ પેલો કહેવાય ને હેલ્થી નહીં. અચ્છા, હમકો સિખા રહ્યા હે હેડવાની બાબતમાં ઓમ વધી તેવું કે હેડી નહીં તો રહેતો જ ને તો અંબાજી હું કહે પહોંચી. પણ હવે આપણા જો એટલી બધી સ્ટેમિના નહીં. પાછળ તમને બતાવી દઉં જો બધા શ્રદ્ધાળુઓ ચાલી રહ્યા છે. હાલ તો ભાઈ નાહવાની બહુ મજા આવી ગઈ. હા મિત્રો, આપણે નાહવાની મજા આવી કેટલા રૂપિયા લીધા હતા? એમાં અનલિમિટેડ નાહવાનું. સરકારી જગ્યા હતા ને અમારે 20 રૂપિયા લીધા. અમારું હતું 500 પાટણનું, પણ તોય અમારે 20 હાલવા પડે. જેમ કે આગળ 20 ડોલમાં નહીં રહ્યા. 20માં 1 ડોલ ને ડોળું પાણી. બોલો ડોળું પૂરામાં તો નાવું પડ્યું. મેં ભાઈને કીધું કે ભાઈ આના 20 રૂપિયા ની 200 રૂપિયા હોવા. અમે તો 20 હતા પણ તરી લેખે આલ્યા. બોલો તરી લેખું જલસા કર. એની ક્લિપ અંદર મૂકજે એટલે ખબર પડે. ફોટો લીધો ને? ફોટો યાર નહીં લીધો એનો. હા, પેલો તમારે નાવાનું લીધું ને, એડ કરી દઈએ. નાવાનું છે, હું એડ કરી દઈએ. બાકી ભાઈ અત્યારે શું એનર્જી અમુકની લો છે, કોઈની ફાસ્ટ છે, પણ ચાલી જાય છે. અને મેં તમને કીધું તો અમે લગભગ 11 જણા અમે આવ્યા હતા. પણ અત્યારે અમારી જોડે કેટલી વિકેટો? આપણી જોડે એક જ જઈએ, બીજી બધી એક વિકેટ જતી. મતલબ સાધનમાં તો 100 જણા બેસી ગયા હતા, પણ અમે જે ચાલતા હતા પ્રોપર બધા જોડે જ છીએ. તો ચલો આગળ તમને અત્યારે થોડી પગપાળા કરીએ અને ભાઈ આગળ તમને હું સારું એવું જો કોશિશ કરીએ અત્યારે, કેમ કે અત્યારે થઈ જાય કઈ તક થઈ જાય. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. તેરસ ને તેરસ છે એટલે કદાચ શું ટ્રાફિક તો હશે. તો હું કોશિશ કરી તમે થોડું અંદર બી જોઈ લેજો. તમને બી મંદિર બતાવે ને ત્યાંનું ક્રાઉડ બતાવે અને કોમેન્ટમાં લખી દેજો ઈચ્છા હોય. બરાબર. આગળ જતા હતા એક સરસ મજાનો કેમ્પ આવ્યો છે, તો ખાવાનું આયોજન ગોઠવ્યું છે. લાઈન બતાવી દઈએ તમને. 10 મિનિટ થાય એક બ્રેક પડી જાય. 10 મિનિટ થાય એક બ્રેક પડી જાય. 500 મીટર હેરતા નહીં કોકનું કોક નવું. હજી તો 17 કિલોમીટર 16 કિલોમીટર. હા, 16 કિલોમીટર. શું 16 કિલોમીટર હજુ? ના ના, અંબાજી જ છે. શેનું તેરી? 16 નું બોર્ડ માર્યું. જમવા ભાઈ? જમવા ખાવું ખાવા માટે આવ્યા છીએ. તો લાઈન છે હજુ 16 કિલોમીટર બાકી, પણ જમી કરીને જાઓ. જમી બમી જઈએ અને આગળ જમીએ તો પછી આગળ જમીએ જમવું કે છે બરોબર સાચી વાત. ચલો ભાઈ, આપણા ભાઈઓ જમવાનું આવી ગયું છે. જેમ બે દરેક ખાજો ભાઈ. અંબેમાની મહાપ્રસાદ કહેવાય. હા, ધરેન જમજો પાછા. અને જમવામાં શું? હા, સરસ સરસ મેનુ સારું. તો ચલો આપણે હવે જમી લઈએ, જમીન નીકળીએ, પછી આગળ તમને મોજ કરીએ તો મળીએ. તો ભાઈઓ અમે જમીન જેવા નીકળ્યા હતા, તો અમે બહાર નીકળ્યા હતા. અમારે એક ભાઈનો ફોન પડી ગયો, તો અમે બેઠા છે ને અંદર કેમેરા ચેક કરવા ગયા છે. તો એક ભાઈની તબિયત બગડી ગઈ, એને હમણાં સવારે અમે મોકલી દીધો સાધનમાં. અને આવા કોઇન્સિડન્સ બન્યા છે પહેલી વાર અંબાજીમાં. તો આવું થયા કરે છે ભાઈ. અને હજુ અમારે એનું એ અમે જમવા જતા એના પછી કોઈ કાપ્યું નહીં. અમે બેઠા છીએ અને પેલા 4-5 જણા અંદર ગયા છે કેમેરા ચેક કરવા માટે. શું કે જો આ ભાઈના પગ જુઓ, ખાલી પાટા બોધાયા છે. અને હરેશ ને અશોક ને બધા ગયા છે અંદર. એક્સિડન્ટ થઈ ગયો. એક્સિડન્ટ થઈ ગયો છે તો
તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ અને મેં તમને વાત કરી હતી કે અમારે ભાઈનો ફોન ખોવાયો હતો. અમે ત્યાં ગયા અને પોલીસને પણ વાત કરી, પણ સાહેબે કીધું કે તમને ભાઈ સીસીટીવી ફૂટેજ મળે એના પર અમે કહીએ, એનાથી વિશેષ અમે કંઈ કરી ના શકીએ. બરાબર, ફોન તો ખોઈ ગયો તો અમારે બેસવાનો કોઈ મતલબ નહીં. તમે નંબર લીધો ને પછી કીધું કે પછી મને 6 વાગે રિંગ કરજો તમે. બરાબર, હવે 6 વાગે જોવો રિંગ કરે સાહેબના, પછી આગળ શું ચર્ચા થાય. બરાબર, હવે ચલો એ થોડી દુઃખની વાત હતી, એ વાત કરી. હવે જસ્ટ જરા જોરથી જસ્ટ જરા પાછળ નજારો દેખી લો તો એન્જોય માટે આવ્યા હતા અને એન્જોયમાં ભંગ પડ્યો. ભાઈનો ફોન ખોવાનો એટલે વધુ નહીં, થોડી દુઃખની બાબત છે. પણ મા અંબાઈનો પાર લાવશે, પાર પાડશે. બરાબર, પણ હવે એન્જોય માટે આવ્યા હતા. જોવા પહાડી ઇલાકા જોઈ લો. બરાબર, જય અંદર જય ના. તો અમે જો ત્રિશુલિયા ઘાટ ઉપર આવી ગયા છે. બરાબર, અને કેવું ફોન અમારે જોયો એનો વાંધો નહીં, પણ અંદર પૈસા બી હતા 2000 રૂપિયા. એટલે પેલા ભાઈનો તો ફોને જોયો ને પૈસા ગયા, એટલે બધા જોડે હતા. એટલે ચલો હતો, પણ એકલો માણસ કદાચ આવ્યો તો જો ફોને ના હોય પૈસા ના હોય તો ગભરાઈ જાય ને હેરાન બી થઈ જાય. અને હવે તમને નજારો બતાવી દઉં. આ ત્રિશુલિયો ઘાટ છે, જોઈ લો ખાલી. અને આ પાછળ જો, અને અમારા 2-4 જણા થાકેલા માણસો આગળ હેડાડ્યા છે, કેમ કે 500 મીટર હેડતાની બ્રેક કરી દે છે. ઓહો વ્યૂ જો. અને મેં તમને વાત કરી હતી કે ગમે તે બને પણ આ એક વસ્તુ જે ચાલવાની છે ને શ્રદ્ધાથી, એ વસ્તુ અલગ જ હોય છે. આવું વસ્તુ ખોવાથી તો કોઈ આપણે કોઈ જીવથી વિશેષ તો પૈસા નહીં. હા, જિંદગીથી કોઈ વસ્તુ હારવાય નહીં. કોઈ બી વસ્તુ હોય તો કોઈ ના કંઈ આપણે હિંમત નહીં હારવાની. આપણું નેચર જ કામ આવે છે, થોડી બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. સરસ, તમે રાઈટ કીધું. તો ગાઈઝ અમે અંબાજીમાં અમારા 7 કિલોમીટર બાકી છે અને મને થોડું વધારે હોડ ચડ્યું હતું અમને, તો અમે આગળ હેડી અને હવે આવ્યા છીએ. અને અમારા બીજો મિત્રો તો આગળ બેઠા છે પાછળ. અને તમને બતાવી દઉં ત્રિશુલિયા ઘાટનો થોડો સીન જોઈ લો. આ બાજુ જુઓ કઈ રીતનો ઢાળ પડે છે ને બધું જોઈ લો. તો અમે હાલ થોડો રેસ્ટ કરીએ, પેલા આવે એટલે જેમ કે અંધારું થવાનો સમય જ છે અને 7 કિલોમીટર બાકી. તો હું એવું ઈચ્છું કે બધા ભેગા જ રહીએ, તો આવે એટલે મળું તમને. બાકી નજારો જુઓ, બાકી હેડવાની તો કોઈ અલગ જ ફિલિંગ હોય છે. આ જુઓ ખાલી. તો મિત્રો મારા જેટલા ભાઈઓ હતા બધા આવી ગયા છે. બહાર જતા પાછા આવી ગયા. હા, મારા કાકા ને વિડીયો બહુ નહીં આવતા. અમે બધાને નાસ્તો કર્યો તો બધા કહી દે ભાઈ કેવું કાઢું ફટાફટ બોલશે. સમજા તમે ભાઈ બાફેલી મકાઈ, તમે ભાઈ ખમણ. આવા કાકાને હું પૂછીએ, કાકા આપણે પેલા કેમ્પે જતા હતા તો અહીંયા ભૂંગળા બટેકા આવ્યા હતા, પછી બીજું શું આવ્યું? ભૂંગળા અને બીજું ચટણી. પેલા ટીમલી લેતી દે જેવું હતું. ટીમલી કેવું હતું? ટીમલી કેવી હતી? ભૂંગળા એકલા જ હતા, બીજું કોઈ હતું? પોપડાની ઉતાળ બોલો. લીલી ચટણી. ચલો આગળ મળીએ. હવે અંબાજી નજીક તમને દર્શન કરાવી. ચલો. ફાઇનલી ગાઈઝ અમે અંબાજી આવી ગયા છે અને અત્યારે મંદિરનું બંધ થઈ ગયું. મંદિરના દર્શન કરી લીધા અને અમને મારે વિડીયો શૂટ કરવું હતું, પણ એ પહેલાં બધું બંધ થઈ ગયું હતું. તો અમે ફટાફટ દર્શન કરી લીધા અને અત્યારે તમે માહોલ જુઓ. બજાર એકદમ હરીભરી છે, ફૂલ. શ્રદ્ધાળુઓ બહુ આવ્યા છે અને અમારો ભાઈ જો અંબાજી અમે તાલીમ પૂરું કરી નાખ્યું અને આ 5 પૂરા અને પાછળ આપણા બધા ભાઈઓ આવ્યા છે.
અને આ બધું અવાજ બહુ આવે એટલે નહીંતર બધાના રિવ્યૂ લેવાતા કે અંબાજીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. અને મારો ખુદનો બી અવાજ બેસી ગયો, બધાનો બેસી ગયો. અને આનો ભાઈ એ જ કહેવા માગે કે મારો બી બેસી ગયો વધારે પડતો. એ તો શું ખબર કે ઈશારા કરું સમજી જાય ને તો સારું છે એવું કામકાજ છે. પણ કોઈ નહીં, મારો ભાઈ સેફટી જો અમને લાવે છે અને પૂરું પાડે છે, મહત્વનું એ છે ભાઈ. નેક્સ્ટ ટાઈમ થોડું વધારે પ્લાન કરીશું, કેમ કે અત્યારે અમુક લોકો બહુ થાકી ગયા હતા. તો ચલો હમણાં અમે નીકળીએ એટલે અત્યારે થોડું બજારમાં, મંદિર તો બંધ થઈ ગયું પણ બજારમાં જે લેવાનું લઈ લઈએ. દર્શન થઈ ગયા છે ગઈ. અમે હવે આપણે અમારા વતન તરફ બહુ મજા આવી અને એટલી બધી ભીડ હતી તો અમે બરાબર નીકળી ગયા. થોડું બસ સ્ટેન્ડમાં પણ અમારે ફરવું પડ્યું, બસ ના મળીને અત્યારે બસમાં દેખાડે. બસ ચાલીને ડ્રાઈવર સાહેબે અમને સેવા આપી. જો ખાલી આ આપણા બધા માણસો કલડે પાટણ ને આ જો બીજા ખાલી બે જો પીળા પીળા ફોન કરીએ છીએ અને પછી જઈશું ઘરે. આગળ પાટણ ઉતરી જો ચા પાણી કરીશું પછી આપણે ઘરે જઈશું. તો ચલો અત્યારે મળીએ પછી કહેશો તમે બસ બીજું શબ્દ નહીં. કૂતરો લીધો કીચુડો ભાઈ અંબાજી કૂતરો લેવાનો છોકરા મારી પર ટાઈમ ના મળે, બસ મળી ગઈ કીચુડો કીચુડો કીચુડો. ધી નેક્સ્ટ ડે. તો હાય મિત્રો, કેમ છો? અમે હવે લાસ્ટમાં અંબાજીની ટ્રીપ ખતમ કરીને બધા પોતપોતાના ઘરે આવી ગયા છીએ. અને છેલ્લે અમારા લાસ્ટ એવા જીગરને મળવા માટે, કારણ કે આવ્યો નહોતો અને અંબાજીની બધી મોજ કરવાની જે હતી ને અમે બધી કરીને એના માટે અમે બધી કીધી. એને બહુ અફસોસ થઈ, ગિલ્ટી એવું ફીલ થાય ને ભાઈ. જો એને ખાલી શકલ જુઓ તમે, માસૂમ બહુ માસૂમ બની ગયો. છેલ્લે એને મળી નવાઈથી વિદાય લઈએ બરાબર. હા ભાઈને અહીંયા મહેસાણા ઉતારવાનો સંદીપ. આપણે એક શસ્ત્ર તો બતાવી દો. આમાં એક સસ્પેન્સ છે જે કોઈને ખબર નહીં પડે બરાબર, કહેવાની ના કહેવાય. તો મિત્રો હવે તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમે હવે નીકળ્યા છીએ ઘર જવા માટે. આ બાઇક છે, આ ભાઈ આગળ મહેસાણા ઉતરીએ છીએ, અમે નીકળી જઈશું. અને જો તમે હાલત, હું તો આખા દિવસની નાયો નહીં, કાલનો નહીં નાયો હું પોતે આજે. તો ચલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.